જન્મોત્સવની ભવ્ય ઉજવણી ચલાલા બન્યું અયોધ્યાપુરમ। ચલાલા ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। થારી તાલુકાના ચલાલા રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી રામલલાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે સાધુ સંતો અને મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ચલાલા શ્રી દાનીવ મહારાજની જગ્યાના લઘુ મહંત પરમ પૂજ્ય શ્રી મહાવીર બાપુએ આશીર્વચન આપ્યા હતા। સાથે જ વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ તેમજ ગાયત્રી સંસ્કાર ધામથી ડોક્ટર રતિદાદા અને ગઠિયા ગીર દાનેવ આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપુ ભગત, પહુ બાપુ ભગત, મંજુ દીદી નાગજી પરિવાર તેમજ જયસુખભાઈ ચૌહાણ અને ગામની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન, ધૂન અને જયઘોષ સાથે સમગ્ર ચલાલા શહેર રામમય બની ગયું હતું। સ્થાનિક લોકોએ સ્થળે સ્થળે સ્વાગત શોભાયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રા ચલાલા માનવ મંદિર ત્રિવેણી સંગમથી પ્રસ્થાન કરી શ્રી દાનીવ મહારાજની જગ્યામાં અને શહેરની મુખ્ય બજારોમાં શોભાયાત્રા નીકળી હતી। ત્યારે સ્થાનિકો દ્વારા શોભાયાત્રામાં ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે ચલાલા શહેર ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ચલાલા।